પણ મારા ચિહરના મહેમાન થયા છો પણ વેળાએ બધી બધુની માતા છો બરાબર 3 મહિનામાં તો પાછી મહેમાન ગતિ ના કરાવું જગતમાં રેઠા મલને તો કંકુ કેસર વળાઈ જશે તો હવાયું મળી જશે એવું વેળાએ મારું આ ટાઈમે ચિહરનું કેવું છે ગણપતભાઈ હા ભાઈ અરે અમદાવાદની બજારે કોઈ વાત મેચી ના આવ્યા છો અમદાવાદની માર્કેટ એક વાત મેચી ના આવ્યા તો મારું ચિહરનું એવું કેવું છે કે જો અહીંથી વળતા વળો એટલે અમદાવાદની બજારે એક વાત બનાવીશ એવું વેળાએ બધી બધું માતા ટાઈમે શું વાત હશે તમે જાણો તમારો ભગવાન જાણે પણ મારું ચિહરનું એવું કેવું છે કે અમદાવાદમાં એક નવી ઓળખાણ થાય છે ગણપતભાઈ અને નવી ઓળખાણમાં એક નવો ધંધો થાય છે એવું વેળાએ બધી બધું માતા ટાઈમે બોલે તો ચોક મારો શિવશંકર ભોળીનાથ કાપડના ધંધામાં ચોક કોકને ભાગીદારી કરાવશે તમારું જે રાવણું આવ્યું છે તમે જે હાથ મોની ભેગા થઈને આવ્યા છો આમાં એક જણને તો કદાચ કાપડના ધંધામાં જસનો ભાગડી ના બંધાવું જેઠા રાયમલની માતા મળી એવું વાળી માતા છું ભાઈ અવાજ ના કરશું મારા ચિહન ને હશે ભાઈ ભાઈઓ પહોંચ્યો છોકરા ના કરલો મારી લઈ તૂટી રહી મારી ચિહન ને મેળ નહીં આવતી એળવાળી માતા છું મારી ચિહન ની એળ દે હું ધોનો ધૂણું તોકડી પડે અવાજ ના આવે મને ચિહન ને ધૂણો મજા ના આવે મારું રાવણું એવું મેઠું રાવણું હોય અને બેઠે 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 રાવણે હું ભરસ કરવા ઉતરું મામા એટલે મારી ચિહન ની હેળશે કે મને ચિહન ને ટોકરી પડે અવાજ આવે તો મને રાવણે બોલવાની મજા આવે ચિહન એ તો રાજનભાઈ તમને ખબર હશે દુનિયાના ભૂપા ધોળતા હોય બીજી વાતો ચાલતી હું ચિહર પાટ પરથી ઉતરી દઉં હું ચિહર ધોળતી નથી દુનિયાના ભૂપન ચાલતું છે દુનિયાની માતાને ચાલતું મને ચિહર તરીકે ચાલતું નથી પણ ટોકણી પડે ને અવાજ આવે એવું રાવણું હોય તો હું ચિહર ધૂણવા ઉતરું અને તો હું ચિહર વાત મળું એટલે તમારા હાથમાંથી એક ભાઈ ભેગો આવ્યો છે અને કાપડનો ધંધો કરવો છે અને અમદાવાદમાંથી માલ ખરીદી અને બનાસકોટે ધંધો કરવો છે ચાલુ છે માલ લેવાનો તો એ ભાઈબંધી અને એવા માણસો મેળવી આલીશ કે પરંપરા એમનો એકો ચાલશે 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 એવું હું ચિહર કરી આલીશ એવું વેળાએ બધું તમે હવે આયા તમારી ઓળખાણ શું તમે તો કદાચ આવવાનું બે વેણ ના મારો બે વેણ ના બોલો તમારી મારી ઓળખાણ શું થાય રાજનભાઈ બરાબર સમન તોરાય કદાચ વધારે મારો ભગવાન બનાવવા મારો ભગવાન બનાવવા નહીં આવા આવો બને ધવલભાઈ બરાબર એક બી ટીવી બને મારો શિવશંકર પ્રોજેક્ટ બનાવે તો બરે સમય આવે વાત કરીશ રાજેશભાઈ મારું ચહેરનું એવું કેવું છે કે વિધિ બધુની માતા એવું કેવું કે તમારી ગાયકી મજા તમારા ધંધે મજા
માટે તમે આવ્યા છો. તો બરાબર નવરાત્રી આવે, નોરતોની આઠમ આવે અને એક દસ્તાવેજ થાય. શું કહું ગણપતભાઈ? હવે દસ્તાવેજમાં ભાગીદારી એવી વાત બને તો એવું ગણજો કે વેળાએ હું જેઠા રાયમલની માતા આગળ એવું આ વેળાએ મારું ચિહ્નનું કેવું. દસ્તાવેજ એટલે અમર રોટલો, જમીનની વાત કહું છું. અમર રોટલો અને અમર રોટલો કર્યાલો તો જેઠા રાયમલની માતા કર્યાલો એવું મારું ચિહ્ન. ધવલભાઈ મજાક છું, મહેમાનો મજાક છું, ભાઈઓ કુંવાસીઓ મજાક છું, સુરતના મહેમાનો મજાક છું. હિતેશભાઈ, પરંપરા સડતી કુદડો કવાનો વાયરો નહીં વાય. રામજી મહારાજ કદાચ મારી ચેહર પાસે ભાવ લઈને આવ્યા છો અને ભાવે હું ચેહર કુદડો ગાયેલું ગાતી નથી અને બીજી વાર ગાયેલું કુદડો બોલતી નથી અને મેં ચેહરે દારે વેણ છોડ્યા છે એટલે મેં ચેહરે વેણ પૂરો કરી આલ્યા છે. મારું એકે વેણ કરે તમારી પાસે પાછું પડ્યું હોત મને ચેહરને પાછું આલો. જંબુસરની બજારે એમ બોલી કે રામજી મારે આટલું કરી આલીશ. અમોદની બજારે એમ બોલી રામજી મારા અડધી રાતે કે તારે તો કોઈ વાત નથી, કોઈ વસ્તુ નથી. હું ચેહર બોલી કે રામજી આટલું કરી આલું. મેં ચેહરે એટલું કરી આલ્યું. ધવલભાઈ, રાજનભાઈ, જેનો જેવો ભાવ અને જેવો ભાવ લઈને આવે હું ચેહર એવી થઈ દઉં. હું તો 18 આલમની માતા. હું ચેહર કાલે એમ બોલી લસીરામ કે હું 18 આલમની માતા છું અને મેં આ 18 આલમ ભેગી કરી. ધવલભાઈ, એક દાડો તમે ઉપર બેઠા વિચાર કરતા હતા અને ચેહર ધૂણવા ઉતરી હું એવું બોલે છે કે તો એક દાડો વગર રૂપિયે. રાજનભાઈ એવું બોલી ત્યો વગર રૂપિયે વગર બોલાય તો કદાચ ઉત્તર ગુજરાત નો હારામાં હારો કલાકાર આ ઘરે મહેમાનગતિ ના કરાવું જગત નું જેઠા રાયમલ ની માતા. રાજનભાઈ એની વિશે તમારી ખબર નથી ક્યાં મોનવી ને 2 મહિના પહેલા હું ચેહર બોલી હતી. ભણદારી વેળા બન્યો તારો સમયો આવો મારી ભણદારી બેઠી વખડીની સુરતના મહેમાનો એક ઓરતો પડ્યો છે. એ ગયા વાત પડી ચેહર એવું કહું છું. કે ચો પીન વાજી ગઈ વાગી જ ના વાગી. નાવત ના પાડશે વાગી ગઈ તો જેઠા રાયમલ ની પાટણવાડિયા રબારીઓની માતા છું. તમારે ઓરતો પડ્યો હોય કદાચ તમે તમારા ભુવન ના કીધું હોય તો કદાચ મારા મઢહમો લમણો વાળ્યો હોય કે ભાઈ અરે આજ તો ચોક અમારે બાર મહેમાન થવાનું હતું પણ અમારી પીન બાજી હતી. પણ તો 3 મહિના બોલી છું અને 3 મહિનામાં તો સારું રચાવું તો ચેહર રચાવું.